નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર પટેલ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 11 બેંક સિલ્લક મેળ દાખલા નંબર 8. નીચેની માહિતી પરથી પ્રિયલનો ડિસેમ્બર 2015ના રોજનો બેંક સિલ્લક મેળ તૈયાર કરો. ડિસેમ્બર માસનો આપણને બેંક સિલ્લક મેળ બનાવવાનું કીધું છે. હેડિંગ આપીશું શ્રી પ્રિયલનો ડિસેમ્બર 2015નો બેંક સિલ્લક મેળ. બેંક સિલ્લક મેળની જે શરૂઆત છે એ રોકડ મેળ અથવા પાસબુકની આખર બાકીથી થાય. અહીંયા આપણને પહેલા પોઈન્ટમાં રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ, પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ બંને બાકી આપી છે, પણ રોકડ મેળ મુજબ છે એ આખર બાકી છે, જ્યારે પાસબુક મુજબ છે શરૂઆતની બાકી છે. તો આપણે આખર બાકીથી શરૂઆત કરશું. એટલે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 710 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ છે, માટે જમા બાજુ. રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે જમા બાકી કહેવાય, 710 રૂપિયા જમા બાજુ. બીજા પોઈન્ટમાં કીધું છે બેંકમાં ભરેલ ચેક તેમને પાસબુકમાં જમા કર્યાની માહિતી આપી છે. આપણે બેંકમાં ભર્યો છે અને પાસબુકમાં જમા થયો છે, તો જે ચેક ડિસેમ્બર માસમાં જમા થઈ ગયો છે એ ચેકની આપણે એન્ટ્રી આપીશું નહીં. પહેલો ચેક 2300 રૂપિયાનો છે, 15 ડિસેમ્બરે ભર્યો તો 18 ડિસેમ્બરે જમા થઈ ગયો છે, તો આની નોંધ થશે નહીં. બીજો 7200નો ચેક 17 ડિસેમ્બરે ભર્યો છે, 17 ડિસેમ્બરે જમા થઈ ગયો છે, તો આની પણ નોંધ નહીં થાય. 4600નો ચેક 27 ડિસેમ્બરે ભર્યો છે, 1 જાન્યુઆરીએ જમા થયો છે, ડિસેમ્બર માસમાં જમા નથી થયો, તો આની નોંધ થશે. 1500નો ચેક 30 ડિસેમ્બરે ભર્યો છે, 2 જાન્યુઆરીએ જમા થયો છે, એટલે ડિસેમ્બર મહિનામાં જમા થયો નથી, તો આ બંને ચેકની એન્ટ્રી થશે. 4600 પ્લસ 1500 બેંકમાં ભર્યા છે પણ હજી જમા થયા નથી, તો વિગતમાં લખાશે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક 4600 પ્લસ 1500 ટોટલ 6100 જમા નથી થયા, તો આપણે જમા બાજુ એન્ટ્રી આપીશું. એ જ પ્રમાણે ત્રીજો વ્યવહાર લખેલ અને બેંકમાં રજૂ થયેલ ચેકની વિગતો આપી છે. ચેક લખ્યા તારીખ છે, બેંકમાં રજૂ થયા તારીખ છે. 8200ના ચેક 26 બારે લખ્યા છે, 28 બારે રજૂ થઈ ગયા છે, તો રજૂ થઈ ગયા છે એની આપણે કોઈ નોંધ કરીશું નહીં. જે નથી થયા એની વાત છે, જે રજૂ નથી થયા એની નોંધ થશે. તો 8200ના 26 બારે લખ્યા હતા અને 28 બારે રજૂ થઈ ગયા છે, તો એની નોંધ થશે નહીં. 9300નો ચેક 28 બારે લખેલો છે, 1 જાન્યુઆરીએ રજૂ થયો છે, એટલે ડિસેમ્બર મહિનામાં રજૂ નથી થયો, તો આની નોંધ થશે. 7100ના ચેક 29 ડિસેમ્બરે લખ્યા છે, 31 ડિસેમ્બરે રજૂ થઈ ગયા છે, તો રજૂ થઈ ગયા છે એટલે એની નોંધ થશે નહીં. 1300 રૂપિયાનો ચેક 31 ડિસેમ્બરે લખ્યો છે, 2 જાન્યુઆરીએ રજૂ થયો છે, તો ડિસેમ્બરમાં રજૂ નથી થયો, એટલે 300 અને 1300 આ બંનેના ચેક રજૂ નથી થયા, તો આપણે રજૂ કરવા પડશે. એટલે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક ઉધાર બાજુએ 300 પ્લસ 1300 એટલે 10,600. ત્યારબાદ બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ 400 રૂપિયા રોકડ મેળમાં ભૂલથી વ્યય બાજુએ નોંધ્યું છે. હવે બેંકે પાસબુકમાં જમા કર્યું હતું, તો આપણે ઉધાર કરીશું. ઉધારની જગ્યાએ ભૂલથી જમા લખી નાખ્યું છે, તો બેંકે તો જમા કર્યું હતું, આપણે જમા કર્યું, એટલે 400 રૂપિયા જમા કર્યા તે ખોટા અને બીજા 400 ઉધાર કરવાના હતા, એટલે ટોટલ 800 રૂપિયા ઉધાર બાજુએ આવશે. એક અસર ખોટી થઈ હતી એને સુધારવાની, અને બીજી જે સાચી બાકી હતી એટલે 400 ખોટા જમા થયા હતા એ ઉધાર થશે, અને 400 ખરેખર ઉધાર કરવાના હતા, એટલે ટોટલ 800 રૂપિયા ઉધાર બાજુ. એના પછી પ્રિયલ વતી બેંકે ડિવિડન્ડના 360 વસૂલ કર્યા છે, તો બેંકે વસૂલ કર્યા છે એટલે બેંકે જમા કર્યા છે, તો આપણે ઉધાર કરીશું. બેંકે વસૂલ કરેલ ડિવિડન્ડ, બેંકે જમા કર્યું તો આપણે ઉધાર 360 રૂપિયા. એના પછી ઓવરડ્રાફ્ટ વ્યાજના 120 બેંકે પાસબુકમાં નોંધેલ, પરંતુ આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. ઓવરડ્રાફ્ટનું વ્યાજ આપણા માટે ખર્ચ કહેવાય. બેંકે ઉધાર કર્યું હોય તો બેંકે ઉધારેલ બીઓડીનું વ્યાજ બેંકે ઉધાર કર્યું છે, આપણે જમા બાજુએ લખીશું 120 રૂપિયા. ત્યારબાદ ચેક દ્વારા કરેલ વેચાણના 2300 બેંકે પ્રિયલના અંગત ખાતામાં નોંધેલ છે. ચેક દ્વારા જે વેચાણ થયું હતું લખવાનું હતું બેંક ખાતામાં, બેંકે પ્રિયલના અંગત ખાતામાં લખ્યું છે, એટલે બેંક ખાતામાં લખ્યું નથી, તો આપણે બેંક ખાતામાં લખવું પડશે. વેચાણ કરીએ તો ચેક આવે એટલે આપણે આ બાજુએ લખેલું છે બેંક જમા કરશે, અહીંયા વ્યય બાજુએ જમા બાજુએ 2300 રૂપિયા.
એના પછી પ્રિયલની વિનંતીથી બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ 380 જતા કરેલ છે, જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. હવે બેંક ચાર્જીસ છે બેંકે ઉધાર કર્યા હોય, આપણે જમા કરવાના હોય. બેંકે તો ઉધાર કર્યા હતા, પછી એ ચાર્જીસ માલિકની વતીથી બેંકે નકાર્યા છે, એટલે બેંકે જમા કરી દીધા છે. તો બેંક ચાર્જીસ બેંકે જમા કર્યો છે, આપણે ઉધાર કરીશું. અહીંયા બેંકે જતા કરેલ બેંક ચાર્જીસ ઉધાર બાજુએ. એના પછી લખેલ ચેકમાં સહી કરવાનું ભૂલાઈ ગયેલ હોવાથી બેંકે પરત કર્યો છે. આપણે રોકડ મેળમાં લખી નાખ્યો તો, કોઈને ચેક આપ્યો છે, રોકડ મેળમાં લખ્યો છે, રોકડ મેળમાં વ્યય બાજુએ લખી નાખ્યો છે, પરંતુ ચેકમાં સહી નથી થઈ એટલે બેંકમાં રજૂ થયો નથી. તો લખેલ પરંતુ સહીના કારણે બેંકે પરત કરેલ ચેક ઉધાર બાજુએ 2000 રૂપિયા. એના પછી બેંકમાં વસૂલાત માટે મોકલેલ ઊંડીના 3000 બેંકે 100 ચાર્જીસ લઈ વસૂલ કરેલ છે. તો બેંકે આપણે જે ઊંડી મોકલી હતી એ વસૂલ કરી હતી. તો બેંકે વસૂલ કરેલ ઊંડી, બેંક વસૂલ એટલે બેંકે જમા કરી હોય તો આપણે ઉધાર કરીશું. બેંકે વસૂલ કરેલ લેણી ઊંડી ઉધાર બાજુ 3000 રૂપિયા. એનો બેંકે ચાર્જ ઉધાર કર્યો છે, તો બેંકે ઉધારેલ ચાર્જ બેંકે ઉધાર કર્યો, આપણે 100 રૂપિયા જમા કરીશું. ઊંડીના 3000 ઉધાર કરીશું, ચાર્જના 100 રૂપિયા જમા કરીશું. ટોટલ ઉધાર બાજુનું ટોટલ થશે 17410. 17410 માંથી આ વિગત માઇનસ કરીએ એટલે ડિફરન્સ આવશે 7810. શરૂઆત રોકડ મેળથી કરી હતી, જવાબ પાસબુક મુજબ. જમા બાજુ છે એટલે બેંક શિલ્લક કહેવાશે, તો પાસબુક મુજબ બેંક શિલ્લક 7810. આ પ્રમાણે દાખલા નંબર 8. ત્યારબાદ દાખલા નંબર 9. 9મા દાખલામાં આપણને કીધું છે નીચેની માહિતી પરથી ધરમસિંહનો 29/2/2016 રોજનો બેંક શિલ્લક મેળ તૈયાર કરો. ફેબ્રુઆરી માસનો બનાવવાનું કીધું છે. અહીંયા હેડિંગમાં આપીશું શ્રી ધરમસિંહનો ફેબ્રુઆરી 2016નો બેંક શિલ્લક મેળ. વ્યવહારો આપ્યા છે, છેલ્લે કીધું છે તારીખ 29/2/2016 રોજ ધરમસિંહની પાસબુક ₹4000 ઓવરડ્રાફ્ટ દર્શાવતી હતી. પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ આપેલો છે, તો શરૂઆત કરીએ પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ છે માટે ઉધાર બાજુ 4000 રૂપિયા. જો પાસબુક મુજબ શિલ્લક હોય તો જમા બાજુ, ઓવરડ્રાફ્ટ હોય તો ઉધાર બાજુ. એ જ રીતે રોકડ મેળમાં જો શિલ્લક હોય તો ઉધાર અને ઓવરડ્રાફ્ટ હોય તો જમા. વ્યવહારો આપ્યા છે, અહીંયા જોઈએ પહેલો વ્યવહાર. બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક. આપણે બેંકમાં ભર્યો છે પરંતુ હજી જમા થયો નથી, વસૂલ નથી થયો, જમા નથી થયો, તો જમા બાજુએ લખીશું. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક જમા બાજુએ 5200. એના પછી લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક, રજૂ એટલે ઉધાર નથી થયો, ઉધાર નથી થયો એટલે ઉધાર બાજુએ 37000 રૂપિયા. ત્રીજો પોઈન્ટ, મળેલ ચેક રોકડ મેળમાં નોંધેલ છે પરંતુ બેંકમાં ભરવા માટે મોકલેલ નથી. આપણે હજી બેંકમાં ભર્યો જ નથી, રોકડ મેળમાં લખી નાખ્યો છે, એટલે રોકડ મેળમાં આપણે આ બાજુએ લખ્યો છે, બેંકમાં હજી નથી મોકલ્યો એટલે બેંકમાં જમા થયો નથી. તો મળેલ પરંતુ બેંકમાં નહીં ભરેલ ચેક રોકડ મેળમાં આ બાજુએ લખ્યો હતો, બેંક જમા કરે, જમા નથી થયો એટલે જમા બાજુ 9900. ચોથો પોઈન્ટ, બેંકમાં ભરેલ ચેક નકરાયો જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. ભરેલ ચેક નકરાય, ચેક કે ઊંડી નકરાય એટલે આપણે જમા બાજુ એન્ટ્રી આપીશું. તો ભરેલ ચેક નકરાયો, જમા બાજુ 1650 રૂપિયા. પાંચમો વ્યવહાર, બેંકે વસૂલ કરેલ રોકાણોનું વ્યાજ. બેંકે વસૂલ કર્યું છે એટલે બેંકે જમા કર્યું છે, તો બેંક જમા કરે આપણે ઉધાર કરીશું. તો બેંકે વસૂલ કરેલ રોકાણોનું વ્યાજ બેંક જમા કરશે, આપણે ઉધાર 1900 રૂપિયા ઉધાર બાજુ. ત્યારબાદ ધરમસિંહની સૂચના મુજબ બેંકે ચૂકવેલ ડિમેટ ચાર્જ 1320 રૂપિયા રોકડ મેળમાં નોંધાયેલ નથી. બેંકે ચૂકવ્યો છે તો બેંકે આપણા વતી ચૂકવ્યા છે એટલે બેંક ઉધાર કરશે. બેંક ઉધાર કરે તો આપણે જમા કરવાના. વિગતમાં લખીશું બેંકે ચૂકવેલ ડિમેટ ચાર્જ 1320 રૂપિયા જમા બાજુ. એના પછી રોકડ ખરીદીની નોંધ રોકડ મેળની જાવક બાજુ બેંક ખાનામાં નોંધેલ છે. રોકડ ખરીદી છે બેંક ખાનામાં લખાય નહીં, ભૂલથી જાવક બાજુ એટલે વ્યય બાજુ એ બેંક ખાનામાં લખી નાખી છે. તો બેંક બાજુ વ્યય બાજુ બેંક ખાનામાં વ્યય બાજુએ લખી છે, તો હવે સુધારવા માટે આ બાજુએ ઉધાર બાજુ લખવાના. આ ઉધાર બાજુ 8300,
રોકડ ખરીદી જે ભૂલથી બેંક ખાનામાં નોંધેલી. એના પછી લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક. આપણે ચેક લખ્યો છે પરંતુ લેણદારને નથી આપ્યો, તો લેણદારને નથી આપ્યો માટે હજી બેંકમાં રજૂ થયો નથી. તો લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક બેંકમાં હજી ઉધાર નથી થયો, તો ઉધાર બાજુ 4160 રૂપિયા, 4160 આપણે ઉધાર બાજુએ લખીશું. લેણદારને નથી આપ્યો એટલે લેણદારને આપવાનો રહી ગયેલ ચેક. એના પછી ધરમસિંહે તેના અંગત બેંક ખાતામાંથી લખેલ ચેક બેંકે ધંધાના બેંક ખાતામાં ઉધારેલ. હવે અંગત બેંક ખાતાનો ચેક હતો, બેંકે ભૂલથી ધંધાના બેંક ખાતામાં ઉધાર્યો છે, તો બેંકે ઉધાર કર્યા છે, આપણે જમા કરીશું. રકમ હતી 3340 રૂપિયા. વિગતમાં લખીશું અંગત ચેક બેંક ખાતામાં ઉધારેલ તેના. તો અંગત ચેક એટલે અંગત ખાતામાં ઉધારવાનો હતો, ભૂલથી બેંકે ધંધાના બેંક ખાતામાં ઉધાર્યો છે, બેંકે ઉધાર્યો છે એટલે આપણે જમા કરીશું 3340. વિગતમાં અંગત ચેક બેંક ખાતામાં ઉધારેલ તેના. એના પછી રોકડ મેળની વ્યય બાજુનો બેંક ખાનાનો વધારે લેવાયેલ સરવાળો 1180. સરવાળાની ભૂલમાં અગાઉ કીધું હતું એ પ્રમાણે વધુ ગણ્યો હોય તો વિરુદ્ધ બાજુએ, ઓછો ગણ્યો હોય તો એ જ બાજુએ. અહીંયા આપણને કીધું છે રોકડ મેળની વ્યય બાજુનો સરવાળો વધુ ગણ્યો છે. વ્યય એટલે જમા, તો જમા બાજુનો સરવાળો વધુ ગણ્યો છે એટલે વિરુદ્ધ બાજુએ લખીશું. તો રકમ આપણે લખીશું ઉધાર બાજુ 1180, ઉધાર બાજુ 1180. વિગતમાં લખીશું વ્યય બાજુનો વધુ ગણેલ સરવાળો. એના પછી 11મો વ્યવહાર 6400 નો લખેલ ચેક ટેકનિકલ કારણોસર નકરાયેલ. ચેક નકરાયાની નોંધ રોકડ મેળમાં થઈ નથી. લખેલ ચેક આપણે રોકડ મેળમાં વ્યય બાજુએ લખ્યો હોય. લખેલ ચેક એટલે આપણે કોઈને આપ્યો છે ચેક, તો એ રોકડ મેળમાં વ્યય બાજુએ લખ્યો છે. હવે ચેક નકરાય છે, તો રોકડ મેળમાં વ્યય બાજુએ તો ચેક નકરાય છે એટલે આપણે આ બાજુ ઉધાર બાજુ લખવો પડે. અહીંયા રકમ લખીશું ઉધાર બાજુ 6400. વિગતમાં લખેલ ચેક નકરાયો તેના. 12મો વ્યવહાર બેંકે વ્યાજના 1240 જમા કર્યા છે અને ઉધારેલ કમિશન 1160. તો બે અલગ અલગ વ્યવહાર છે. પહેલા તો બેંકે જમા કર્યું છે વ્યાજ, તો બેંકે જમા કરેલ બેંક વ્યાજ, બેંકે જમા કરેલ બેંક વ્યાજ, બેંકે જમા કર્યું છે તો એની અસર આપણે ઉધાર બાજુએ આપીશું. બેંકે જમા કર્યું છે આપણે ઉધાર, તો ઉધાર બાજુ 1240. એ જ રીતે બેંકે ચાર્જીસના ઉધાર કર્યા છે, તો બેંકે ઉધાર કર્યા છે એટલે આપણે જમા કરીશું. તો બેંકે ઉધારેલ બેંક કમિશન, કમિશનના બેંકે ઉધાર્યા હતા તો આપણે જમા કરીશું એટલે વિગતમાં લખીશું બેંકે ઉધારેલ બેંક કમિશન. જમા બાજુ 1160. ઉધાર બાજુનું ટોટલ 64,180. એ 64,180 જમા બાજુ લખીએ એટલે ડિફરન્સ આવશે 41,610. 64,180 માંથી બધી વિગતો માઇનસ કરીએ, ડિફરન્સ આવશે 41,610. બેંક સિલક મેળની શરૂઆત આપણે પાસબુકથી કરી હતી, શરૂઆત પાસબુકથી હતી તો જવાબ રોકડ મેળ મુજબ આવશે. એટલે રોકડ મેળ મુજબ ઉધાર બાકી હોય તો બેંક સિલક, જમા બાકી હોય તો બેંક ઓવરડ્રાફ્ટ. અહીંયા જમા બાકી છે માટે બેંક ઓવરડ્રાફ્ટ. રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 41,610.